નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પાટવી ગુજરાતી ન્યૂઝ। કચરામાંથી કંચન ટેક્સટાઇલ રિસાયકલિંગ દ્વારા ટકાઉ ભવિષ્યનું નિર્માણ કરતી વડોદરાની સંસ્થા સાંગ્ય ફાઉન્ડેશન ફેંકી દીધેલા કાપડને કચરાના ઢગલામાં જતા અટકાવીને તેમાંથી મૂલ્યવાન ચીજ વસ્તુઓ બનાવે છે। અપસાયકલિંગ દ્વારા 25 ગ્રામીણ મહિલાઓને સશક્ત બનાવે છે અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન આપે છે। ટેક્સટાઇલ વેસ્ટ વિશ્વના સૌથી ઝડપથી વધી રહેલા પર્યાવરણીય પડકારો પૈકીના એક તરીકે ઉભરી રહ્યું છે, ત્યારે વડોદરા સ્થિત સાંગ્ય ફાઉન્ડેશન ફેંકી દીધેલા કાપડને મૂલ્યવાન ઉત્પાદનોમાં રૂપાંતરિત કરીને અને ગ્રામીણ મહિલાઓ માટે ટકાઉ આજીવિકાનું સર્જન કરીને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે। આ ફાઉન્ડેશને ટેક્સટાઇલ વેસ્ટ મેનેજમેન્ટનું એક પદ્ધતિસરનું મોડેલ વિકસાવ્યું છે, જે ફેંકી દીધેલા કપડાં, ફેક્ટરીના બચેલા કાપડના ટુકડા અને ઘરગથ્થુ કાપડના કચરાને એકઠા કરવા, વર્ગીકૃત કરવા, સમારકામ કરવા, રીડિઝાઇન કરવા, અપસાયકલ કરવા અને રિસાયકલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેથી તેને કચરાના ઢગલામાં જતા અટકાવી શકાય। આ સાથે જ સંસ્થાએ ટેક્સટાઇલ અપસાયકલિંગની પહેલ દ્વારા ગ્રામીણ વિસ્તારની અંદાજે 25 મહિલાઓ માટે રોજગારી પણ ઊભી કરી છે। સાંગ્ય ફાઉન્ડેશનના સૌમ્યા અક્ષતના જણાવ્યા અનુસાર 4 સભ્યોનો એક સરેરાશ પરિવાર વાર્ષિક અંદાજે 250 કિલો અને વધુમાં વધુ 2000 કિલો જેટલો વપરાયેલ કાપડનો કચરો પેદા કરે છે, જ્યારે ડિઝાઇનર્સ, દરજીઓ અને ટેક્સટાઇલ ફેક્ટરીઓ દ્વારા ઉત્પન્ન થતો કચરાનો કેટલોક ટન સુધી પહોંચે છે અને જણાવ્યું કે અમે કપડાં, અંડરગાર્મેન્ટ્સ, પગલુછડિયા અને પોતા સહિતના સૂકા અને સ્વચ્છ કાપડના કચરાને એકત્રિત કરીએ છીએ અને તેની સ્થિતિના આધારે પુનઃ ઉપયોગ, સમારકામ, રીડિઝાઇન, અપસાયકલિંગ, રિસાયકલિંગ કે કો પ્રોસેસિંગ માટે પ્રક્રિયા કરીએ છીએ। આ ફાઉન્ડેશન ખાડોલ ગામમાં સાંખ્ય રિસ્ટોરેશન સેન્ટર ચલાવે છે, જે એક સમર્પિત સુવિધા કેન્દ્ર છે અને અહીં વિવિધ એજન્સીઓ પાસેથી કાપડનો કચરો મેળવીને તેને ઉપયોગી ચીજવસ્તુઓમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને આ કેન્દ્રની સ્થાપના ગામના સરપંચ કિશન પડિયારના સહયોગથી કરવામાં આવી છે, જેમણે અપેલ માટે જગ્યા પૂરી પાડી હતી ને કચરાના નિકાલની પ્રક્રિયા ઉપરાંત ફાઉન્ડેશન ગ્રામીણ મહિલાઓને ટેક્સટાઇલ અપસાયકલિંગની તાલીમ આપે છે, જેથી તેઓ પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપવાની સાથે સાથે આજીવિકા પણ કમાવી શકે છે। સાંગ્ય ફાઉન્ડેશન જવાબદાર ટેક્સટાઇલ વેસ્ટ મેનેજમેન્ટને પ્રોત્સાહન આપવાને સમજી વિચારીને વપરાશ કરવા અંગે જાહેર જાગૃતિ લાવવા માટે અસંખ્ય સંસ્થાઓ અને વિક્રેતાઓ સાથે પણ જોડાણ કરે છે। તાજેતરમાં તેમણે ભારતની હસ્તકલા વિરાસતને ઉજાગર કરવા અને કચરા મુક્ત ટેક્સટાઇલ પદ્ધતિઓ અપનાવવાની પ્રેરણા આપવા માટે હેન્ડલૂમ બિટ્રેયલ વિષય ઉપર એક પેનલ ચર્ચાનું આયોજન કર્યું હતું। પોતાની આ અનોખી પહેલો દ્વારા ફાઉન્ડેશન પ્રદૂષણ ઘટાડવા, પાણી બચાવવા અને ટકાઉ સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન આપવામાં મદદ કરી રહ્યું છે। પાટવી ગુજરાતી ન્યૂઝ સહ તંત્રી મનુભાઈ ગોહિલ।